તો મહેસાણાના વિજાપુર સ્થિત બીઝેડ ગ્રુપની અક્ષર આર્કેડ ઓફિસમાં સીઆઈડી ક્રાઇમની ટીમે દરોડા પાડ્યા। વિજાપુર સહિત ઉત્તર ગુજરાતમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ટોળકીએ 1000 કરોડ કરતા વધુનું રોકાણ મેળવ્યું હોવાની ચર્ચા છે। વિજાપુરની ઓફિસમાં સર્ચ દરમિયાન કેટલાક દસ્તાવેજો સીઆઈડી ક્રાઇમને હાથ લાગ્યા, જે કબજે કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો જે રીતે વિજાપુરની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા ગ્રુપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। અહીં હિંમતનગરમાં એક શૈક્ષણિક સંકુલ પણ ખરીદ્યું હોવાનો પર્દાફાશ થયો છે। જો કે કોઈ કારણસર શૈક્ષણિક સંકુલનો સોદો કેન્સલ થયો હતો, પરંતુ આખોય જે આ કેસ સામે આવ્યો છે, વિજાપુરના અક્ષર આર્કેડમાં તેની ઓફિસ પણ ધમધમતી હતી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન આપણી સાથે જોડાયા છે। હારૂન, જે રીતે આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, અત્યાર સુધીમાં તપાસમાં શું શું સામે આવ્યું છે અને કઈ રીતે પોલીસ કાર્યવાહી કરી રહી છે? સાબરકાંઠામાં પીજી સ્કીમે ઓપરેટ કરતા ભૂપેન્દ્ર ઝાલા સામે અનેક સવાલો ઉભા રહ્યા છે અને આ ભૂપેન્દ્ર ઝાલા સામે 1000 કરોડ કરતા વધુ નાણાં ઉઘરાયા હોવાના આક્ષેપ પણ થયા છે। સાબરકાંઠામાંથી આ સમગ્ર જે સ્કીમ છે તેનો ઓપરેટ કરતો હતો ને તેની ઓફિસ વિજાપુર ખાતે હતી। બીઝેડ એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલા ગ્રુપ ની આ ઓફિસ છે ને હાલમાં સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમે દરોડા શરૂ કર્યા છે। ત્યારબાદ જે સીઆઈડી ક્રાઇમના દરોડા બાદ જે આ ઓફિસો છે તેને તાળાબંધી કરીને તે લોકો છે તે ફરાર થઈ ગયા છે। વિજાપુરના અંદર તેની ઓફિસ હતી, સાથે સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી, હિંમતનગર સહિત અન્ય વિસ્તારોમાં પણ આ રીતે તેની ઓફિસો ધમધમતી હતી। સીઆઈડી ક્રાઇમ દ્વારા આ સમગ્ર જે ઓફિસો છે ત્યાં હાલમાં રેડ કરવામાં આવી હતી। ત્યારબાદ આ તમામ ઓફિસોમાં હાલ તાળા જોવા મળી રહ્યા છે। રોકાણકારોને મોટું વળતર આપવાની લાલચ આપીને કરોડો રૂપિયા રોકાયા હતા અને ત્યારબાદ આ સ્કીમ ચલાવતો હતો। જોકે આ સમગ્ર સ્કીમને લઈને હવે તપાસ શરૂ થઈ છે, ત્યારે તેના માલિક છે તે હાલમાં ફરાર છે। જી આભાર હારૂન, તમામ જાણકારી આપવા માટે।